સૌરાષ્ટ્રની ધરતી પર પાણીનો પ્રશ્ન દિવસે ને દિવસે ગંભીર બની રહ્યો છે। ભૂગર્ભ જળસ્તર સતત નીચે જઈ રહ્યું છે અને વરસાદનું મોટું પ્રમાણ દરિયામાં વહી જાય છે। આવી પરિસ્થિતિમાં જળ સંચય માત્ર એક વિકલ્પ નથી, પરંતુ સમયની માંગ બની ગયો છે। આ દિશામાં રાજકોટથી કાર્યરત ગીરગંગા પરિવાર ટ્રસ્ટ દ્વારા એક અનોખો અને વિશાળ સંકલ્પ લેવામાં આવ્યો છે, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ છે। ત્યારે ગીરગંગા પરિવાર ટ્રસ્ટના દિલીપભાઈ સખિયા જણાવે છે કે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનું કોઈ મહત્વનું કાર્ય છે ને તો તે છે પાણી। પાણી કોઈ બનાવી નથી શકતો, પણ ધારે તો દરેક વ્યક્તિ એને બચાવી શકે છે। ગુજરાત અને ગુજરાતની ધરતીમાં જે સૌરાષ્ટ્રનો મોટામાં મોટો કોઈ સિંહ ફાળો હોય તો ખેતીવાડી, અને ખેતીની કોઈ મહત્વની જરૂરિયાત હોય તો તે પાણી। ખૂબ વરસાદ પડે છે, પરંતુ નજીકમાં 1200 કિલોમીટરનો દરિયો હોવાના હિસાબે 80 થી 90% પાણી દરિયામાં વહી જાય છે। જે તે સમયે કેશુભાઈ દ્વારા ખૂબ સારા નાના મોટા ચેકડેમો અને તળાવોનું સૌરાષ્ટ્રની ધરતી ઉપર નિર્માણ થયું, પરંતુ આજે વર્ષો પછી આજે આ દિશામાં વધારે હજી વિષયના કામ કરવાની જરૂર છે। કારણ કે એક સમયે 20, 30, 40 ફૂટે જે પાણી હતા, અત્યારે 500, 1000, 2000 ફૂટે પાણી વહી ગયા છે। સૌરાષ્ટ્રની ધરતીમાં માત્ર 1.5 સિઝન લેવાય છે, હજી 1.5 સિઝનનો ગેપ છે। સરકારશ્રીના મદદથી 100ની યોજનાનું પણ પાણી ક્યાંક ને ક્યાંક આવી રહ્યું છે, પરંતુ એ પાણી વધારેમાં વધારે લોકોને પીવા માટે કામ આવે છે। એગ્રીકલ્ચરમાં વપરાવા માટે ખૂબ પાણીની જરૂર છે, તો આપણે આપનું વરસાદનું પાણી આપણે કેમ ન બચાવી શકીએ? આપણે જે નર્મદાનું પાણી મગાવી છે તો કે મધ્યપ્રદેશમાં વરસાદ પડે, આપણે કેવું એમ કે અહીંયા વરસાદ પડે એ પાણી દરિયામાં જવા દે, અને મધ્યપ્રદેશમાં વરસાદ પડે એ પાણી આપણે ઘરે માગીશું। તો ચાલો આપણે બધા જાગૃત થઈ અને આપણા જ વિસ્તારનું પાણી આપણે રોકીએ। ગીરગંગા પરિવારે અત્યાર લગીમાં નાના મોટા 8000 કરતા પણ વધારે જળ સંચયના કાર્ય પૂર્ણ કર્યા છે। 1,11,111 જળ સંચયના કાર્ય કરવાનો સંકલ્પ કર્યો છે। વધારેમાં વધારે ડેમડાઓ બને એના માટે ગીરગંગા પરિવાર લોક ભાગીદારીથી આ કાર્ય કરી રહી છે। આવતા વખતનો અમારો ટાર્ગેટ છે કે વધારેમાં વધારે 300 થી 400 ગામમાં એક આરે મશીનો ચાલતા હોય અને જળ સંચયના કાર્ય થાય, એના માટે ગીરગંગા પરિવાર સતત પ્રયત્ન કરી રહી છે। તો આવો, હું પણ બધાને વિનંતી કરું છું કે દરેક વ્યક્તિ આ કાર્યમાં જોડાય અને વધારેમાં વધારે સમગ્ર જીવસૃષ્ટિના કલ્યાણનું મહત્વના કાર્યમાં મદદરૂપ થાય। અમારા જોઈએ તો 2-4 ગામ એવા છે। આપણે ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાનું એક ટોડી ગામ છે, ત્યાં 800 ફૂટે પાણી હતા। એક દાતાના સહયોગથી અમે નાના મોટા 15 ડેમ બનાવ્યા, તો એ ગામમાં અત્યારે 20-30 ફૂટે પાણી છે। ચોમાસું સિઝન એ નબળા ચોમાસામાં પૂર્ણ ન થતી, આ વખતે ખેડૂતો 3 સિઝન લેશે। એવું જ અમારું કાલાવડ તાલુકાનું વરણા ગામ છે। વરણા ગામની અંદર 2-3 વર્ષથી આ નાના ટીમે ભેગી થઈ અને ગામના આર્થિક સહયોગથી સરસ મજાના ગામે ડેમ નિર્માણ કર્યા, અને નર્મદાનું પણ ઉનાળાની અંદર પાણી આવવાના સંજોગો ઉભા થયા। એ ગામની અંદર કહેવાય ને કે 800 ફૂટે પાણી, 900 ફૂટે પાણી। આજે એ ગામમાં 3 સિઝન લેવાશે, ખેડૂતો આગતરું વાવેતર કરી શકે છે। તો આવા તો ઘણા બધા અમારી પાસે ઉદાહરણ છે કે જ્યાં પણ ડેમ બન્યા છે ત્યાં લોકોને ક્યાંક ને ક્યાંક સારો ફાયદો છે। આપના ગોંડલ તાલુકાનું નાનું સખપુર ખાલી 800 માણાની વસ્તીનું ગામ છે। મિત્રો 7-8 કરોડના ખર્ચે વિશાળ ડેમનું સર્જન કરી રહ્યા છે। ગામ ફાળો કરીને અત્યાર લગીમાં નાનું ડેમનું કામ ચાલુ છે। એ લોકો પણ એમ કહે છે કે આ કાર્યમાં વધારે લોકો જોડાય। જો આવી જાગૃતિ આવતી જશે ને તો એક સમયે પાણીના સ્તર જે 20 ફૂટે હતા ની પાછા આવશે। એટલે અમારી ગીરગંગા પરિવારનો એક જ ધ્યેય છે કે વરસાદનું એક પણ ટીપું પાણી દરિયામાં નથી જવા દેવું। વધારેમાં વધારે જળ સંચય કેમ થાય એના માટે સંસ્થા પ્રયત્ન કરી રહી છે।